મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો કાલનો વ્લોગ આપણે કન્ટિન્યુ રાખ્યો છે કે ભાઈ કાલે બધો ટાઈમ મળ્યો ને તો થોડો ઘણો વ્લોગ ઉતાર્યો હતો આપણે. તો ફાઇનલી રેડી થઈ ગયા છે નાઈને. અને મમ્મીએ જો ગરમા ગરમ રોટલી બનાવે છે. આજે પાણીનો વારો હતો ને તો એટલી હવાનું કામ એ બધું કરી નાખે એટલે પડદાન ખુરચ્યું બધું જોઈ નાખે. હા, મોટાનું પાણી તો આવતું જ હોય, પણ આ 1 કલાક પાણી આવતું હોય એ બધું કામ કરી લેવાય એમ. આ જો ગાય માતા હાટું કરી નાખી રોટલી પેલી એટલે ગાય માતાને દઈ દેવાની. મજા શોપે જાય ને તો દેખાય એટલે દઈ દે. હા, ગોળ નાખી પેલા ગાય માતાને. મમ્મી રોટલી કરે છે અને આપણે શું કહેવાય નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં જો ભાઈ આવી રીતનો કંઈક નાસ્તો છે અત્યારે. ચેવડો છે, ગાજરનો હલવો બનાવ્યો તો એ છે, ચીપડું છે, મરચું છે ને કેરી છે. આવો નાસ્તો છે. નાસ્તો કરીને આપણે જાય શોપ ઉપર. અંડી તો કામે હજી વાગે એટલે એ આજે થોડીક મોડી આવશે શોપે. એટલે આપણે બધું શોપનું બધું કામ કરશું તો વાર લાગશે. આજે શનિવાર છે તો આપણે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા જવાનું છે. તો અંડલી આવશે ને પછી બધું ઘરનું કામ કરીને પછી આપણે મંદિરે દર્શન કરી આવશું. હાલો નાસ્તો કરી લેવી, શોપે જાય. વ્લોગમાં આગળ બન્યા ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ફાઇનલી આજે ઉપરના રૂમમાં ઝારા કચરા કરવાનો વારો આવી ગયો છે. તો જો આપણે શરૂઆત કરી દીધી છે. હિંચકાની ઝાલર ધોવાઈ ગઈ છે, જો આપણે કાઢી નાખી છે. અને આ ખૂણો આપણે કાલે નહીં પણ પરમ દિવસે કરી નાખ્યો છે. બધું કાઢી લૂછી ધોઈને બધું ગોઠવાઈ ગયું છે અને એને ઢાંકી દીધું છે એટલે ધૂળ ન ઉડે. આપણે જે બધું વારસું ને ખેરવાનું બાકી છે. અને અહીં આપણે ગાદલા ને એ બધું ઢાંકી દીધું છે ઓછી કાઢી, કેમ કે બધું હજી ખેરવાનું બાકી છે તો ધૂળ ખોટી ઉડે. કોમ્પ્યુટરે ઢાંકી દીધું છે. જો આ તો જો કે ઢાંકેલું જ હોય છે. અને આ બાકી જોરદાર ધૂળવાળું થઈ ગયું છે. તો જો આ બધું આપણે સાફ કરશું. તો જો મસ્ત આખું ખાલી ખાલી કરી નાખ્યું છે આખો રૂમ. આપણે હિંચકાને બધાને જો બહાર કાઢી લીધું છે આપણે. તો આ બધું ધોઈને અહીંયા હુકાય છે. તો આ હુકાઈ જાય ને તો આપણે ખેરી નાખીએ પછી બધે લૂછીને પોતા મારી દઈએ એટલે અહીંયા એટલી વાર ન લાગે, કેમ કે થોડુંક ગંધારું ઓછું હોય એટલે ફટાફટ થઈ જાય. જો 2 વાગી ગયા છે અને જમવા માટે બેસી ગયા છીએ. તો જો અહીંયા રીંગણા નથી, વટાણા બટેટાનું શાક છે, રોટલી છે ને ચીભડા છે ને રાઈવાળા મરચાં કર્યા છે. ને આપણે આ તો હોય જ ગરમે રાયરે કેરી સુધાર નાખી છે. અને હમણાં ક્યારેક વહેલું ને ક્યારેક મોડું એવું થઈ જાય છે. જો જમવાનું તાજું ધાણા જીરું આવ્યું ને એની આપણે આ બોટલ ભરી લીધી છે છાશમાં નાખીને પીવાની. જો મસ્ત મજા આવે ઠંડી ઠંડી છાશ. હાલો બધા જમવા. તો જો રોંઢાના 5 વાગી ગયા છે અને આપણે હે ને અત્યારે વરિયાળીનો પાવડર બનાવવાનો વિચાર છે. કેદુનું શરબત પીવાનું મન થાય પણ આળસ આવે છે એટલે સાકર જો પડી છે. આ થોડીક નાની છે અને આ જો મોટી ગાંગડા છે. તો આને થોડાક પહેલાં ભાંગી નાખશું દસ્તાથી ને પછી આપણે મિક્સરમાં દરવાના છે. ને વરિયાળીનો પાવડર કરી નાખીએ અને આને દરી નાખીએ એટલે ફટાફટ જ્યારે બનાવવું હોય ને ત્યારે ઇન્સ્ટન્ટ શરબત આપણું બની જાય. તો ફાઇનલી આપણી હાકર દરાઈ ગઈ છે. સાકર તો જો આપણે આ વરિયાળી છે અને આ સાકર બે આમાં ભરી દીધું છે અને 2 મિક્સર કાઢ્યા છે મારે. પહેલાં હે ને આમાં દરતી હતી ને તો આ બંધ પડી ગયું હતું, કેમ કે ગરમ થઈ ગયું હોય ખબર નહીં. પછી આને થોડીક વાર રાખ્યું ને પછી આ કાઢ્યું. કેટલા તો ડબ્બા જો મેં ઉટકી નાખ્યા છે, વાસણ બધા થઈ ગયા છે. તો જો આ બધું ચરાઈ ગયું છે ને ભરાઈ ગયું છે. અને પછી આ મિક્સર કાઢ્યા હતા ને તો મેં કીધું કાલે રસોડામાં જો ખોલવું છે કામ, તો કીધું હાલો આપણે એક આ ગોખલો સાફ કરી નાખીએ. જો તો બધું એ બહાર કાઢ્યું છે. તો હવે આ સુકાઈ ગયો છે, પોતું માર્યું ને ધોઈ નાખ્યું છે આટલું ખાલી. તો આટલું લૂછીને ગોઠવી દઈએ. એક ખાનું કરવાનું છે આપણે કાલથી. જો આ બધામાં નકર મેળ નહીં આવે, કેમ કે કામ હોય, કસ્ટમર આવે, દુકાને જવાનું થાય એટલે એક કામ ખોલીએ છીએ જો થોડું થોડું. તો જો 7:30 વાગી ગયા છે અને મમ્મી આજે મરચું દરાઈ આવ્યા છે નહીં? હા મરચું દરાઈ આવ્યા. જો હવે તેલ ભેળવી અને ભરવાનું છે. ઠંડુ થઈ ગયું છે. હવે હું નાખતી જાઉં તેલ. તો જો અમારે તો આટલું મરચું જોઈએ આખા વરસનું, કેમ કે જાજુ મરચું અમે કંઈ ખાતા નથી નહીં. અને 5 કિલો જોઈએ. તીખું બહુ નહીં, મીડિયમ એવું મરચું દરાવ્યું છે. ને કલર જોતા જો એકદમ મસ્ત, હાવ પાવડર દર્યું છે, જોતા જ લાગે છે. જો તો કહો હાવ પાવડર છે, ચારવાની જરૂર પડે ને એટલું મસ્ત દરાઈ ગયું છે. એટલે જો હવે ખાલી તેલ દઈને આપણે ભરવાનું છે. ડબરામાં કોથરી રાખી દીધી છે. તો જો રોંઢે મમ્મી મસાલા કરવા હોય કે મસાલા થઈ ગયા છે. આ ફાઇનલ મરચું બાકી હતું તો જો એ થઈ જાય એટલે હવે એક કામ પતે. હા એ પતી ગયા, ઘમે થઈ ગયા. હવે કાંઈ રાઈ જીરું બધું આવી ગયું, ખાલી એક મરચું બાકી હતું. જો આખા વરના મસાલા થઈ ગયા નહીં ઉપાદી ને. હાલો તો હું તેલ નાખતી જાઉં, મમ્મી ભેળવી દે.
જો 8:45 વાગી ગયા છે અને રસોઈ આપણી ફાઇનલી બની ગઈ છે. જો અહીંયા જમવામાં અત્યારે આપણે આલુ પરોઠા બનાવ્યા છે, જો મસ્ત મજાના. તો જો આપણે વણીને રાખી દીધા છે, હવે અહીંયા શેકવાનું કામ થાય છે. તો મસ્ત ધીમો ગેસ છે એટલે જો મોટા મોટા બનાવી નાખ્યા છે. જો આપણે તો મસ્ત મજાના પરોઠા ગરમા ગરમ કરીને જમી લઈએ. તો આજના વ્લોગનો હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.